નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પવિત્ર ચૈત્ર માસની શરૂઆત થતાં જ સાવલી પંથકમાંથી પાવાગઢ જતા માતાજીના રથની શરૂઆત થઈ ગઈ છે। માતાજીની આરાધનાના પર્વ ચૈત્ર માસની શરૂઆત થતાં જ પ્રતિવર્ષ ખેડા આણંદ જિલ્લામાંથી અસંખ્ય પગપાળા સંઘ માતાજીના રથ સાવલીમાંથી પસાર થઈ પાવાગઢ પહોંચતા હોય છે। આ અનુસંધાને ચૈત્ર માસની શરૂઆતમાં ખેડા જિલ્લાના અલિન્દ્રાથી ડીજેના તાલે જય માતાજીના જયઘોષની સાથે રથ લઈ 200 ઉપરાંત માઈ ભક્તો સાવલીથી પસાર થતા હતા। માતાજીની આરાધનાના પર્વ ચૈત્ર માસની શરૂઆત થઈ છે। ખેડા જિલ્લા, આણંદ જિલ્લા અને ચરોતર વિસ્તારમાંથી પ્રતિવર્ષ અસંખ્ય ગામોમાંથી પગપાળા સંઘ માતાજીના રથ લઈ પાવાગઢ સાવલી પંથકમાંથી પસાર થવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે। જે અનુસંધાને 40 ડિગ્રી જેવા ધોમધકતા ઉનાળાના તાપમાં પણ શ્રદ્ધા ડગમગાવી શક્યો નથી। ખેડા જિલ્લા નડિયાદ તાલુકાના સુરાસામડા રોડ પરના અલિન્દ્રા ગામેથી ભારે શ્રદ્ધાપૂર્વક ડીજેના તાલે માતાજીના મનમોહક શણગાર કરેલા રથની સાથે અબાલ વૃદ્ધ મહિલાઓ, યુવાનો સહિત 31 વર્ષની પરંપરાની જાળવણી માટે જય માતાજીના જય ઘોષની સાથે સાવલીના સાવલી હાલોલ રોડ પરથી પસાર થયા હતા અને પાવાગઢ પહોંચી મહાકાળી માતાજીના મંદિરે પહોંચી અને પૂજા અર્ચના દર્શન કરી પગપાળા યાત્રાની પૂર્ણાહુતિ કરશે। ખેડા જિલ્લો સુરાસામડ ગામ 31 વર્ષથી અમે ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે। આ 31નું વર્ષ રનિંગ છે અને મહાકાળી માતાના દર્શન પાવાગઢ તરફ ઘણા વર્ષોથી અમે જઈએ છીએ અને આજે આ વખતે બી જઈશું રથ લઈને। શું નામ આપનું? જેવી ઝાલા। સતત 31 વર્ષથી પગપાળા સંઘ લઈને આવીએ છીએ અને 350થી 400 જેવું એમાં યાત્રાળુ આવ્યા છે। આજે બીજો દિવસ છે। કાલે માતાજીને ત્યાં જઈશું, માતાજીને હવન કરીશું અને પરમ દિવસ દર્શન કરી અને ઘરે પરત જઈશું। શું નામ આપનું? પ્રિયંક ઝાલા અને જે બી ઝાલા માતાજીના સેવક છે। સતત 31 વર્ષથી માતાજીનો સંઘ લઈને આવે છે।